આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ આજના અંકમાં સામેલ ઘટના ઉપર એક નજર. ટૂંકા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર. પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી પૂરજોશમાં શરૂ. 7મા પોષણ માહનો ગાંધીનગરથી દેશવ્યાપી પ્રારંભ. માટીની જીવંતતા ચકાસવા બનાસકાંઠામાં દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ. પવિત્ર શ્રાવણ માસનું સમાપન અને સોમવતી અમાસ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર અને ભાવનગરના કોળિયાકમાં શ્રાવણી અમાસના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. નમસ્કાર શ્રોતા મિત્રો. છેલ્લા અઠવાડિયામાં આવેલા વ્યાપક પૂર બાદ જનજીવન હજુ સામાન્ય થઈ રહ્યું હતું ત્યારે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં રસ્તાઓ ફરી એકવાર ટાપુમાં ફેરવાયા છે. તાપી જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે અને જળાશયો પણ છલકાયા છે. સાંભળીએ અમારા પ્રતિનિધિ નીરવ કંસાલાનો એક અહેવાલ. જિલ્લાના મોટેભાગના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં સૌથી વધુ વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકા થયા હતા. આ વિસ્તારોમાં આવેલ મોટેભાગની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પર તેની માઠી અસર પ્રવર્તી હતી. ગતરોજ આવેલ પૂર જેવી પરિસ્થિતિને લઈ કેટલીક જગ્યાઓ પર લો લેવલ તૂટી ગયા છે, તો કેટલીક જગ્યાઓ પર પુલનો કેટલોક ભાગ વહી ગયો છે, જેને પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે. બીજી તરફ વ્યારા અને સોનગઢના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વ્યારાનો રિવરફ્રન્ટની રેલિંગ અને પેવર બ્લોક તૂટી ગયા હતા. આજે પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ગંદકી અને નુકસાની છોડી જતા તેની સફાઈ વ્યારા તેમજ સોનગઢ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કરાઈ રહી છે. ડોલવણ તાલુકાના પંચોલ ગામે આવેલ આશ્રમ શાળામાં ઓલણ નદીના પાણી ફરી વળતા 287 બાળકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાઈ ગળદ ગામે આવેલ આશ્રમ શાળામાં શિફ્ટ કરાયા હતા, જેમને આજે પણ ત્યાં જ રાખીને તેઓનું ભણતર ન બગડે અને તેમને ભોજન પણ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. નીરવ કંસારા, તાપી. ગયા અઠવાડિયામાં કચ્છ, વડોદરા સહિતના કેટલાક જિલ્લાઓમાં આવેલા ઘોડાપૂર બાદ ધીમે ધીમે જનજીવન સામાન્ય બની રહ્યું છે. પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને સ્વચ્છતા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરામાં ચાલી રહેલી રાહત કામગીરી અંગે વિગત આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુજબ જણાવ્યું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે. કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે. એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે. એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે. ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય, કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશ ડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેતીના સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે. તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે. જે સરકારી 4 ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં 850 જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે 600 જેટલા ક્લેમ આવ્યા છે. આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે સૂચના આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ પૂરના પાણી ઓસરતા આરોગ્ય અને સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત આપે છે અમારા પ્રતિનિધિ હેમાંગ પટની. ડીપ ડિપ્રેશનની અસર તળે વરસેલા ધોધમાર વરસાદે કચ્છને રીતસરનું ધમરોળી નાખ્યું હતું. જિલ્લાના કાંઠાળ પટ્ટાના માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત ઉપરાંત ભુજ તાલુકામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાની થવા પામી હતી. જિલ્લામાં ભારે વરસાદના લીધે 100થી વધુ માર્ગોને નુકસાની પહોંચી હતી. તે પૈકી અત્યાર સુધી 80થી વધુ માર્ગોને પૂર્વવત કરી દેવાયા છે. બાકીના માર્ગોને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જિલ્લામાં
115થી વધુ ટીમોને કામે લગાડી 700થી વધુ ગામોમાં વીજ સેવાને બહાલ કરી દેવામાં આવી છે. એ જ રીતે ખેતીવાડીમાં પ્રાથમિક અંદાજ અનુસાર 1.86 લાખ હેક્ટરમાં વિવિધ પાકોને નુકસાન થયું છે. ખેતીવાડીમાં નુકસાનીની મોજણી માટે કચ્છ ઉપરાંત કચ્છ બહારની 100થી વધુ ટીમોને કામે લગાડવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 670 જેટલા પરિવારોને ઘરવખરીની સહાય મળી 21 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે, તો 6 લાખથી વધુની કેશ ડોઝની સહાય વિવિધ પરિવારોને ચૂકવવામાં આવી છે. હાલ પણ જિલ્લાનું તંત્ર પુનઃસ્થાપનની કામગીરીમાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ. એમ કહેવાય છે કે આપણે જે ખાઈએ છીએ તેની આપણા શરીરની સાથે આપણા મન પર પણ અસર પડતી હોય છે. સારો ખોરાક આજે સૌથી અગત્યની બાબત બની છે. દેશની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા માટે દેશભરમાં 1 સપ્ટેમ્બરથી પોષણ માહનો પ્રારંભ થયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ વિકસિત ભારતની નેમને હાંસલ કરવા માટે તંદુરસ્ત ભારત બનાવવા પર ભાર મૂક્યો હતો. गुजरात सरकार इस दिशा में निरंतर कार्य कर रही है और महिला बाल विकास मंत्रालय की ओर से भी जो योजनाएं चलाई जा रही है उस योजना का भी लाभ अंतिम व्यक्ति तक, नीचे बैठे वाले पंक्ति में बैठे वाले लोगों तक मिले, इसका भी पूरा प्रयास हो रहा है. इसके साथ ही कोई बच्चा पीछे न छूटे, इस मंत्र को ध्यान में रखते हुए मिशन वात्सल्य योजना कठिन परिस्थितियों में जूझ रहे बच्चों का संरक्षण और संतुलित विकास सुनिश्चित करती है. और इसके साथ ही दिव्यांग बच्चों को आंगनवाड़ी नेटवर्क में शामिल करने के लिए महिला एवं बाल विकास द्वारा दिव्यांग बच्चों के लिए आंगनवाड़ी प्रोटोकॉल विकसित किया गया है. इससे के विरुद्ध विशुद्ध रूप से चिकित्सा मॉडल के बजाय दिव्यांगता का सामाजिक मॉडल भी अपनाया गया है. साथियों, भारत अपने अमृत काल में प्रवेश कर चुका है और जाहिर सी बात है कि विकसित भारत के लक्ष्य की पूर्ति तब तक नहीं हो सकती जब तक हमारे पास पोषण युक्त जनता की ताकत न हो. इसलिए आइए हम सब माननीय प्रधानमंत्री जी के विकसित भारत संकल्प की सिद्धि के लिए एक साथ मिलकर भारत को कुपोषण मुक्त बनाने के लिए कदम उठाएं और हम एक संदेश देकर उसके साथ साथ जो हमारा मुख्य उद्देश्य है महिलाओं, बच्चों, किशोरियों को हम उन्हें सुपोषित भी करेंगे, हम उन्हें कुपोषण मुक्त भी करेंगे और उनके लिए हर संभव हम काम करेंगे. આ કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા અને બાળકોના પોષણ અને સર્વાંગીણ વિકાસ માટે ગુજરાતમાં થઈ રહેલી કામગીરીની વિગત આપી હતી. આ વખતે 7મા પોષણ માસમાં એનિમિયા, ગ્રોથ મોનિટરિંગ, પૂરક આહાર અને ટેકનોલોજી આધારિત સેવાઓ સંગીન બનાવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારને આ બધા સર્વગ્રાહી આયામો સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકો અને કિશોરીઓને સુપોષિત કરીને વિકસિત રાષ્ટ્રની મજબૂત બુનિયાદ વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે 13 લાખ બાળકોને પેસ્ચ્યુરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ. સંજીવની, ટેક હોમ રાશન, પાપા પગલી, પોષણ સુધા જેવી યોજનાઓ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને વિકાસ માટેની યોજનાઓનો લાભ રાજ્યમાં આવા 45 લાખ લોકોને મળતો થયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા બહેનોને વધારાનું પ્રોટીન આપવા માટેની 1000 દિવસની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. કુપોષણ સામેની આપણી સહિયારી લડતના સકારાત્મક પરિણામ મળતા થયા છે. પોષણયુક્ત આહાર માટે માટી પણ પોષણયુક્ત હોવી બહુ જરૂરી છે. રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગથી માટીના પોષક તત્વો પણ ઘટી રહ્યા છે, ત્યારે માટીની ગુણવત્તા બચાવવી બહુ જરૂરી છે. એશિયાની સૌથી મોટી ડેરી તરીકે પ્રખ્યાત બનાસ ડેરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં દેશની પહેલી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરી છે. તેમાં માટીની જીવંતતા ચકાસવામાં આવશે. આ નવી પહેલ અંગે વધુ વિગત આપતા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ મુજબ જણાવ્યું. માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું
માધ્યમ આ લેબ બનશે. ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે. જેટલી માટી સમૃદ્ધ હશે તેટલી જ સજીવ સૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે. સેવ સોઇલ અભિયાન અંતર્ગત ઈસા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ. સાથે સાથે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ, ગામની અંદર જ, ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે. ધરતીનો ખોરાક એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે, મળ છે. આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા, એની ફંગસ, એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે. અને તમે લાઈવ જોઈ પણ શકો છો. વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે. ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને અને એ ફંગસ એકબીજાની ચર્ચા કરી શકે કોને ક્યાં ખૂટે છે શું, અને ટેક એન્ડ ગીવ કરે છે. વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ, બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે. આવું એક જીવંત વિજ્ઞાન, એની ચકાસણી થઈ શકે, એની માહિતી લોકો સુધી પહોંચી શકે, આ એક અદ્ભુત છે. સોમવતી અમાસ સાથે રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનું સમાપન થયું છે. હર હર મહાદેવની ગુંજ સાથે સોમવતી અમાસના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમાસ નિમિત્તે સોમનાથમાં યોજાયેલી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મુજબ માહિતી આપી. સોમવતી અમાસ 2 ભાગમાં, એટલે સોમવાર અને મંગળવારે 2 દિવસે અમાસનો ભાગ છે. આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 35,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે. ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા. પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા. અત્યાર સુધીમાં લગભગ 25 ધજાઓની પૂજા થઈ અને ભગવાનને ધજા ચડી છે. એમાં 5મા સોમવારે માનવ મહેરામણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે. ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે. શ્રાવણી અમાસ નિમિત્તે ગોહિલવાડ પંથકમાં કોળિયાકના દરિયે ભરાયેલા નિષ્કલંક મહાદેવજીના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી જ હજારો ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી મહાદેવજીના દર્શન કર્યા હતા. આ મેળા અંગે ખાસ અહેવાલ આપે છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી. ભાવનગર નજીક આવેલા કોળિયાક ગામ ખાતે ભાદરવી અમાસના પાતીગલ લોકમેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. જેમાં ગુજરાત રાજ્ય જ નહીં બલકે અન્ય પ્રાંતોમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ આ કોળિયાકના નિષ્કલંક મહાદેવજીના દરિયામાં પૂજન અર્ચન કરી પવિત્ર સ્નાન કરી નિષ્કલંક થયા હતા. દેવાધિદેવ મહાદેવની આરાધનાના પાવનકારી શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રાવણીય સોમવાર અને ભાદરવી અમાસના પર્વ નિમિત્તે દૂર દૂરથી વહેલી સવારથી જ ગોહિલવાડના પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં ભાવિકો હર હર મહાદેવના નારા સાથે જળાભિષેક, બિલીપત્ર અને ચોખા ચડાવવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પિતૃઓના તર્પણ શ્રાદ્ધ માટે સર્વોત્તમ તિથિ હોય પિતૃકાર્યો શાસ્ત્રોક્ત વિધાનપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. કોળિયાકમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌપ્રથમ ભાવનગર ગોહિલ વંશના રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધજા ચડાવવામાં આવે છે. આ મેળામાં પોલીસ, આરોગ્યનો સ્ટાફ, તરવૈયાઓની ટીમ અને સરકારી તંત્ર ખડે પગે રહ્યું હતું. કોળિયાકના આ 2 દિવસના લોકમેળાનો ભજન અને ભક્તિના સંગમ સાથે સમાપન થયું હતું. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.